નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ફરીથી રાવલ એજ્યુકેરમાં આપ સર્વેનું સ્વાગત છે। ગઈકાલે આપણે વાક્ય અને તેના પ્રકારો સેન્ટેન્સ એન્ડ ઇટ્સ કાઇન્ડ્સમાં એના પ્રથમ બે મુખ્ય પ્રકારો વિધાન વાક્ય અને પ્રશ્નાર્થ વાક્ય વિશે વિસ્તૃત સમજ મેળવી। આજે એના પછીના ઉદ્ગાર વાક્ય, આજ્ઞાર્થ વાક્ય અને શુભેચ્છાદર્શક વાક્યની આ વિડિયોની અંદર આપણે એના વિશે સમજ મેળવીશું। તો અહીંયા ઉદ્ગાર વાક્ય મનુષ્યની પોતાની અભિવ્યક્તિ પ્રમાણે એના 5 પ્રકારો પાડવામાં આવ્યા છે। એમાં ઉદ્ગાર વાક્ય, જેને અંગ્રેજીમાં એક્સક્લેમેટરી સેન્ટેન્સ કહેવાય છે, એક્સક્લેમેટરી સેન્ટેન્સ, ઉદ્ગાર, આશ્ચર્ય વાક્ય, આશ્ચર્યજનક વાક્ય, જેમાં તીવ્ર કે ઓચિંતી લાગણીઓ રજૂ કરવામાં આવતી હોય, અચાનક કોઈ એવી ઘટના બને, અચાનક કોઈ એવો બનાવ બને અને આપણે જે ઓચિંતી જે લાગણીઓ રજૂ કરીએ છીએ, તો એ ઓચિંતી લાગણીઓ રજૂ કરવા માટે આપણે અંગ્રેજી ભાષામાં એક્સક્લેમેટરી સેન્ટેન્સનો ઉપયોગ કરીએ છીએ। એક્સક્લેમેટરી સેન્ટેન્સ ને ઓળખવું હોય તો કેવી રીતે ઓળખી શકીએ? મનમાં પ્રશ્ન થાય તો એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે કે આશ્ચર્યવાચક વાક્ય અથવા ઉદ્ગાર વાક્ય, તો પાછળ વાક્યના અંતે ઉદ્ગાર ચિહ્ન હોય। બીજી રીતે ઓળખવું હોય તો મોટે ભાગે એની શરૂઆત વોટ અને હાઉ થી થતી હોય છે, પણ વોટ અને હાઉ થી થતી હોય એને જ ઉદ્ગાર વાક્ય કહેવાય, એ રીતે આપણે એને સમજી શકતા નથી। તો એની વાક્ય રચનાની પેટર્ન આપણને ખબર હોવી જોઈએ। પહેલા તો ઉદ્ગાર વાક્ય એટલે શું આપણને ખબર હોવી જોઈએ કે કોઈ પણ વ્યક્તિ કોઈ તીવ્ર કે અચાનક કોઈ લાગણીઓ રજૂ કરતું હોય, કોઈ બાબતને રજૂ કરતું હોય, એ દર્શાવવા માટે આપણે ઉદ્ગાર વાક્યનો ઉપયોગ કરીએ છીએ। ઉદાહરણ તરીકે અહીંયા લઈએ તો વોટ અ બ્યુટીફુલ the flower is, how lovely you are। Look at these two sentences. આ બંને સેન્ટેન્સ ની શરૂઆત વોટ અને હાઉ થી થયેલી છે। પાછળ તમને ઉદ્ગાર ચિહ્ન એક્સક્લેમેશન માર્ક પણ આપણને જોવા મળે છે। અમુક સમયે વોટ કે હાઉ થી એ વાક્યની શરૂઆત ન થતા વાક્યની અંદર ઉત્કટતા સૂચક જે શબ્દો છે, એ ઉત્કટતા સૂચક શબ્દો આપણને જોવા મળે। કેવા ઉત્કટતા સૂચક શબ્દો? કેવા? ઓ, હુર્રે, અલાસ, યુપી વગેરે જેવા જે શબ્દો છે, એ શબ્દોનો તમે ઉપયોગ કરી શકો છો, કારણ કે આ બધા શબ્દો દ્વારા તમે તમારી લાગણીઓને રજૂ કરતા હો છો। અહીંયા બે વાક્ય લખેલા છે, વોટ અ બ્યુટીફુલ ફ્લાવર ઇઝ, કેટલું સુંદર ફૂલ છે, ફૂલની આપણે પ્રશંસા કરી। એન્ડ હાઉ લવલી યુ આર, એન્ડ હાઉ લવલી યુ આર, how beautiful what અને how ની જે વાક્ય રચના છે, થોડો ડિફરન્સ સમજીએ આપણે। what વાળા વાક્યની અંદર આર્ટિકલ a અથવા n આવી શકે, જ્યારે how વાળા વાક્યમાં આર્ટિકલ a કે n મૂકવામાં આવતા નથી। કારણ કે વોટ વાળા વાક્યની અંદર અહીંયા આ જે વિશેષણ છે, વિશેષણના પાછળ એ શું મૂકેલું છે? નામ મૂકેલું છે। અને એ નામ જો એક વચનમાં હોય, એ નામ જો એક વચનમાં હોય ને, તો એ વિશેષણના ઉચ્ચાર પ્રમાણે આર્ટિકલ એ કે ત્યાં મૂકવો પડે, પણ જો બહુવચનમાં હોય તો આર્ટિકલ આવતા નથી। આપણને ખબર જ છે આર્ટિકલ વિશે। જ્યારે હાઉ વાળા વાક્યની અંદર કોઈ એવું નામ મૂકવામાં આવતું નથી, વિશેષણ પછી કોઈ પણ પ્રકારનું નામ આવતું નથી, એ માટે એ કારણથી ત્યાં આર્ટિકલ એ કે મૂકવામાં આવતા નથી।
બીજી રીતે વાત કરીએ તો વાક્યની અંદર જે ક્રિયાપદનું સ્થાન એ અંતે રહે છે. અહીંયા તમે જોઈ શકો છો વોટ, આર્ટિકલ એ ઓર એન, વિશેષણ અથવા તો ક્રિયા વિશેષણ, નામ, કર્તા પ્લસ તમે એના પછી ક્રિયાપદ અથવા અધર વર્ડ્સ મૂકી શકો છો. પણ ધારો કે hooray, we have won the match. આ ખુશીનો ભાવ, અમે મેચ જીતી ગયા. We have won the match. We have won the match. આ પ્રમાણની જે લાગણીઓ છે, લાગણીઓ આપણે આ ઉદ્ગાર વાક્યની અંદર દર્શાવી શકીએ છીએ. હવે આગળ વાત કરીએ આજ્ઞાર્થ વાક્ય. આજ્ઞાર્થ વાક્ય જેને ઇમ્પરેટિવ સેન્ટેન્સ કહેવાય. ઇમ્પરેટિવ સેન્ટેન્સ. આજ્ઞાર્થ વાક્ય એટલે શું અથવા એને ઓળખવું કઈ રીતે, મનમાં પ્રશ્ન થાય તો આજ્ઞાર્થ વાક્યની અંદર કોઈ પ્રકારની આજ્ઞા કરેલી હોય, વિનંતી કરેલી હોય, આજીજી કરેલી હોય, હુકમ કરેલો હોય, ધમકીનો ભાવ હોય, તો આ બધા વાક્યોને આજ્ઞાર્થ વાક્ય આપણે કહી શકીએ. બીજી રીતે વાત કરીએ તો એને ઓળખવાની વાત આવી, કારણ કે અંગ્રેજી ભાષાની અંદર સેન્ટેન્સને આપણે ઓળખતા શીખવાનું છે. જે રીતે આપણે વિધાન વાક્યને ઓળખી શકીએ કે પાછળ પૂર્ણ વિરામ છે, વાક્યની શરૂઆત કર્તાથી થયેલી છે. પ્રશ્ન વાક્યને ઓળખી શકીએ કે ભાઈ સહાયકારક ક્રિયાપદથી શરૂઆત થઈ હોય અથવા તો WH ક્વેશ્ચનથી શરૂઆત થઈ અને પાછળ આપણને ક્વેશ્ચન માર્ક જોવા મળે. એ જ રીતે ઉદ્ગાર વાક્યનો અત્યારે આપણે અહીંયા સમજણ મેળવી તો ઉદ્ગાર વાક્યમાં વોટ, હાઉ અથવા તો ઓ, હુર્રે, અલ્લાહ વગેરે જેવા શબ્દો પ્લસ ઉદ્ગાર ચિહ્ન ત્યાં જોવા મળે. તો એ રીતે આજ્ઞાર્થ વાક્યને ઓળખવું તો કઈ રીતે ઓળખી શકીએ? મનમાં પ્રશ્ન થાય તો આજ્ઞાર્થ વાક્યને ઓળખવું હોય તો એક નાનકડી બાબત યાદ રાખતા શીખો કે ભાઈ આજ્ઞાર્થ વાક્યની શરૂઆત ક્રિયાપદથી થયેલી હોય છે. શેનાથી શરૂઆત થયેલી હોય છે? ક્રિયાપદથી શરૂઆત થયેલી હોય છે. એ જો ક્રિયાપદ, ફોર એક્ઝામ્પલ હું એક છોકરાને ઉભો કરું, સ્ટેન્ડ અપ, એ ઉદાહરણ લીધું આપણે, સ્ટેન્ડ અપ, ઓપન યોર ઇંગ્લિશ ટેક્સ્ટ બુક. અહીંયા બે ઉદાહરણ મેં લખ્યા, તમે જોઈ શકો છો. ઓપન યોર ઇંગ્લિશ ટેક્સ્ટ બુક. રાઉન્ડ કરી છું વિદ્યાર્થી મિત્રો. પહેલું સ્ટેન્ડ, બીજા નંબરમાં ઓપન. આ સ્ટેન્ડ, ઓપન આ બધા તો ક્રિયાપદો છે. તો આના પરથી આપણને શું ખબર પડે કે ભાઈ જે વાક્યની શરૂઆત જો ક્રિયાપદથી થયેલી હોય, જે વાક્યની શરૂઆત ક્રિયાપદથી થયેલી હોય ને એને કયું વાક્ય કહેવાય? આજ્ઞાર્થ વાક્ય કહેવાય. હવે મનમાં પ્રશ્ન થાય કે સાહેબ અમે ભૂલ કરી શકીએ કેમ? કારણ કે પાછળ પૂર્ણ વિરામ જોવા મળે છે, અહીંયા ફૂલ સ્ટોપ છે. તો અહીંયા ક્રિયાપદ જુઓ, આજ્ઞાર્થ વાક્યમાં કર્તા મૂકવામાં આવતો નથી. કર્તા હોય તો કયો હોય? મનમાં પ્રશ્ન થાય ત્યાં કર્તા હોય પણ કર્તા કઈ તરીકે તમારે મૂકવું હોય ને તો તમે યુ મૂકી શકો છો, એ પણ કૌંસની અંદર મૂકી શકો છો. કેમ? કારણ કે યુ એ અધ્યાહાર છે, ત્યાં લખવામાં આવતો નથી. એ યુ અહીંયા લખવામાં આવતો નથી. હવે અહીંયા યુ શા માટે મૂકવામાં આવે છે મનમાં, એ પણ અમુક વિદ્યાર્થીઓનો પ્રશ્ન થાય. કારણ કે એનું કારણ છે કે અહીંયા કોઈ આજ્ઞા હોય, કોઈ રિક્વેસ્ટ હોય, કોઈને સલાહ આપતા હોય, સજેસ્ટ કરતા હોઈએ આપણે, તો એક વ્યક્તિ કોઈ બીજા વ્યક્તિને કરતો હોય છે. કારણ કે હું છું, કોઈ વ્યક્તિને રિક્વેસ્ટ કરું છું તો સામેવાળી વ્યક્તિ મારે માટે બીજો પુરુષ થઈ જાય. અને બીજા પુરુષની અંદર આપણને વિદ્યાર્થી મિત્રો ખબર છે કે બીજા પુરુષની અંદર શું આવે કે યુ આવે. એટલા માટે અહીંયા કર્તા તરીકે તમારે મૂકવો હોય તો તમે શું મૂકી શકો છો? યુ મૂકી શકો છો, પણ મૂકવામાં આવતો નથી. આ તો હકાર વાક્ય છે. પણ ધારો કે નકાર વાક્ય હોય તો? કારણ કે આપણે વાત કરી કે ભાઈ વ્યક્તિની અભિવ્યક્તિના આધારે 5 પ્રકારો પડે છે. આ 5 પ્રકારો અહીંયા બોર્ડ ઉપર લખેલા છે અને એ બધા પ્રકારોનું હકાર પણ વાક્ય બની શકે અને નકાર પણ વાક્ય બની શકે છે. તો અહીંયા હકાર વાક્ય આવે, પણ નકાર બનાવવું હોય તો નકાર વાક્ય બનાવવા માટે એ વાક્યની શરૂઆત ડોન્ટ થી થયેલી હોય છે. શેનાથી થયેલી હોય છે? ડોન્ટ. આ યાદ રાખો. Don't stand up. Don't open your English textbook. Open your grammar book. તમારી ગ્રામર બુક ખોલો. તો આ
આપણા શું રહ્યા આજ્ઞાર્થ વાક્ય. અમુક સમયે લેટ વાળા વાક્યથી પણ તમે આજ્ઞા બતાવી શકો છો, પણ ક્યારે? જ્યારે લેટના પછી જે તમે મૂકો છો એ કર્મ વિભક્તિ મૂકો છે, પ્રથમ પુરુષની કર્મ વિભક્તિ હોવી જોઈએ. એટલે કે પ્રથમ પુરુષમાં જે આઈ અને વી આવે છે એની જે કર્મ વિભક્તિ મી અથવા તો અસ તમે અહીંયા મૂકી શકો છો. લેટ અસ પ્લે ગેમ અથવા લેટ્સ પ્લે અ ક્રિકેટ, તમે આવું બોલી શકો છો. ખબર પડી ને? હવે વાત કરીએ છેલ્લે શુભેચ્છા દર્શક વાક્ય. શુભેચ્છા દર્શક વાક્ય અહીંયા લખીએ તો ભાઈ શુભેચ્છા દર્શક વાક્ય, જેને ઇંગ્લિશમાં ઓપ્ટેટિવ સેન્ટેન્સ કહેવાય. ઓપ્ટેટિવ સેન્ટેન્સ. શુભેચ્છા એટલે શું? કોઈને શુભેચ્છા પાઠવીએ, કોઈને વિશ કરીએ, આશીર્વાદ આપીએ, તો આ બધા જે વાક્યો હોય એ વાક્યો તમે શુભેચ્છા દર્શક વાક્યોમાં આવે. ધારો કે કોઈ એક વ્યક્તિ કોઈ સરસ મજાની ગેમ જીતીને આવ્યો હોય, તમે શું કહો છો? કોંગ્રેચ્યુલેશન્સ. પરીક્ષામાં પહેલો નંબર તમે અભિનંદન નથી પાઠવતા, તો આ બધા શુભેચ્છા પાઠવવા વાળા વાક્યો આવે. તમે બોલો જ છો પણ ખબર નથી પડતી આપણને. આપણે બોલીએ જ છીએ પણ આપણને ખબર હોતી નથી. આઈ વિશ, એક ઉદાહરણ લઉં. આઈ વિશ આઈ હેડ અ કાર. વિશ એક તમારી ઈચ્છા દર્શક એક શબ્દ છે તે કે આઈ વિશ આઈ હેડ અ કાર. મારે પણ મારી પાસે પણ કાર હોય. ઇફ વાળું વાક્ય. ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ પાસ. શરત બતાવે છે, આ કન્ડિશન બતાવે. તો આ જે શરત દર્શક વાક્યો પણ શુભેચ્છા દર્શક વાક્ય તરીકે તમે એને ઓળખાવી શકો છો. તો આપણને આજના આ ચેપ્ટરની અંદર આપણને ખબર પડી કે કોઈ પણ મનુષ્ય કોઈ એક બાબતની જ્યારે પોતાની અભિવ્યક્તિ કરતો હોય, પોતાના બાબતની અમુક રજૂઆત કરતો હોય, 5 રીતે કરી શકે છે. અને કઈ 5 રીતો? તો ચલો બોલો ફરીથી. વિધાન વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય, ઉદ્ગાર વાક્ય, આજ્ઞાર્થ વાક્ય અને શુભેચ્છા દર્શક. તો 5 રીતે કોઈ પણ બાબતને રજૂ કરી શકો છો. ગુજરાતી ભાષામાં તો આપણને સરળતાથી ખબર પડી જાય, કારણ કે એના પંક્ચ્યુએશન માર્ક્સ ઉપરથી આપણને બોલી શકીએ, આપણે એને સમજી શકીએ છીએ. પણ અંગ્રેજી ભાષામાં પણ સમજવાની આ રીતો છે. તો વિધાન વાક્યનો ઓળખો તો કઈ રીતે ઓળખી શકશો તમે? તો કે સાહેબ પાછળ પૂર્ણ વિરામ હોય અને વાક્યની શરૂઆત કર્તાથી થયેલી હોય. પ્રશ્નાર્થ વાક્યને ઓળખવું હોય તો કે સહાયકારક ક્રિયાપદ અથવા WH ક્વેશ્ચનની પાછળ ક્વેશ્ચન માર્ક હોય. ઉદ્ગાર વાક્યને ઓળખવું હોય તો પાછળ ઉદ્ગાર ચિહ્ન અથવા વોટ અથવા હાઉથી શરૂઆત થયેલી હોય, પાછળ ઉદ્ગાર ચિહ્ન અથવા તો એના સિવાય ન હોય તો ઓ, ઉરે, અલ્લાહ વગેરે જેવા ઉત્કટતા સૂચક શબ્દોનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. આજ્ઞાર્થ વાક્યમાં તો આજ્ઞાર્થ વાક્યની શરૂઆત ક્રિયાપદથી થાય અને પાછળ પૂર્ણ વિરામ જોવા મળે એ વાક્ય હકાર કહેવાય. નકાર દોડ મૂકવું પડે. અને એ રીતે શુભેચ્છા દર્શક વાક્યમાં વિશ હોય, ઇફ વાળા વાક્યો, મે ગોડ બ્લેસ યુ, એક એવું પણ વાક્ય લખી દો. કોઈને ભગવાન તારું ભલું કરીએ, ભગવાન તારું ભલું કરે, એ પ્રકારનું પણ વાક્ય તમે લખી શકો છો. મે ગોડ બ્લેસ યુ. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણા આ વિડિયોઝની અંદર આજે આપણે સેન્ટેન્સ એન્ડ ઇટ્સ કાઇન્ડ્સ વિશે માહિતી મેળવી. મને આશા છે તમને ખબર પડી હશે. ન ખબર પડી હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરી શકો છો. તો તમારી રજા લો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.